નમસ્કાર મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા એવા સમાચાર લઈને આવ્યો છું. તો આ વિડીયોને અંત સુધી જોજો. જેમ કે ધોરણ 9થી 12ના કોઈ પણ માધ્યમના વિદ્યાર્થીઓ હોય, ગુજરાતી માધ્યમ, CBSE, એ તમામ વિદ્યાર્થીઓ માટે એક ક્વિઝ જે આપણે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. જે ક્વિઝનું નામ છે ગુજરાત સ્ટેમ ક્વિઝ 4.0, એટલે કે આ એની ચોથી ક્વિઝ છે. તો સ્ટેમ ક્વિઝના માધ્યમથી તમારે ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર તમારા જિલ્લામાંથી પાર્ટિસિપેટ કરી શકે છે. તો તેની તમામ માહિતી આજના વિડીયોની અંદરથી તમને મળી રહેશે કે આ સ્ટેમ ક્વિઝમાં તમારે કયા કયા પ્રકારની ક્વેરી આવશે, કયા કયા વિદ્યાર્થીઓ તેમની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે, અને આગળ જતાં તમારે કઈ કઈ જગ્યાએ તેમની એક્ઝામ આપવાની હોય છે. તો આપણે આજના વિડીયોની અંદર ગુજરાત સ્ટેમ ક્વિઝ વિશે માહિતી જાણવાના છીએ. જેમ કે પહેલાં તમારે આનું પહેલું લેવલ જે છે સ્ટેજનું, એ સ્ટેજ તમારે ઓનલાઈન એક્ઝામ ક્લિયર કરવાની રહેશે. એટલે કે સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે તેની ઓનલાઈન એક્ઝામ આપવાની હોય છે. ત્યારબાદ ભારતના કોઈ પણ રાજ્ય હોય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તેમાંથી કોઈ પણ જગ્યાએથી આ એક્ઝામ તમે આપી શકો છો, અને એ પણ બિલકુલ ફ્રીમાં, કોઈ પણ પ્રકારનો ચાર્જ આમાં લેવામાં આવતો નથી. આ ક્વિઝની અંદર તમને કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તેની થોડી ઘણી માહિતી આપી દો. જેમ કે સ્ટેમ ક્વિઝ, STEM, તેના નામમાં જ તેના ક્વેશ્ચનનો જવાબ આપી દીધેલો છે. જેમ કે S એટલે કે સાયન્સને રિલેટેડ ક્વેશ્ચન હશે, T એટલે કે ટેકનોલોજીને રિલેટેડ ક્વેશ્ચન હશે, E એટલે કે એન્જિનિયરિંગને રિલેટેડ ક્વેશ્ચન હશે, અને M એટલે મેથેમેટિક્સને રિલેટેડ ક્વેશ્ચન હશે, જે હાલના વિકાસ વલણો પર આધારિત હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થાય છે, રજિસ્ટ્રેશનની ડેટ, લાસ્ટ ડેટ કઈ છે, એ તમામ માહિતી હવે હું અહીંથી તમને કહેવા જઈ રહ્યો છું. અને તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે તેમનો પણ એવું હશે તો આપણે વિડીયો આગળના સમયમાં બનાવી અને આપણે તમને સમજાવીશું. તો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન ડેસ્ક ક્યારથી ઓપન થવાનું છે, તો તેમની રજિસ્ટ્રેશનની તારીખ છે 19 સપ્ટેમ્બર 2025થી તેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયેલું છે. ત્યારબાદ રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ, જેમ કે તેની લાસ્ટ ડેટ છે 30 ઓક્ટોબર 2025. ત્યારબાદ એની પહેલી એક્ઝામ જે પ્રિલિમિનરી રાઉન્ડ કહેવાય છે, એ તમારે 20થી 25 નવેમ્બર 2025ની અંદર લેવાઈ શકે છે. ત્યારબાદ એમાંથી પ્રિલિમિનરીમાંથી જેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હોય એ લોકોને ઝોનલ લેવલ રાઉન્ડમાં જવાનું હોય છે. તો ઝોનલ લેવલ રાઉન્ડની ડેટ પણ ડિક્લેર થઈ ગયેલી છે. તેની ડેટ છે 3થી 10 ડિસેમ્બર 2025. તો એની એક્ઝામ ત્યારે યોજાઈ શકે છે. ઝોનલ લેવલમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થઈ અને તેને આગળ જવાનું હોય છે એને કહેવાય છે ગ્રાન્ડ ફિનાલે. તો એમની ડેટ અહીંથી ડિક્લેર કરી દીધેલી છે. જેમ કે 19 ડિસેમ્બર 2025ના જુનિયર વિંગ માટેનું રાખેલું છે. જુનિયર વિંગ એટલે કે 9-10ના વિદ્યાર્થીઓ માટે આ સ્લોટ રાખેલો છે. અને 20 ડિસેમ્બર 2025 તો તેમાં તમારે સિનિયર વિંગ એટલે કે 11-12ના વિદ્યાર્થીઓ માટે આ રીતનો સ્લોટ રાખેલો છે. અને અહીં આ ક્વિઝની અંદર તમે 2 કરોડ સુધીના ઇનામો જીતી શકો છો. તો આ ક્વિઝ એકદમ ફ્રી છે, અને 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ, કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આ ક્વિઝની અંદર ભાગ લઈ શકે છે. તો ગૂગલમાં માત્ર તમારે એટલું સર્ચ કરવાનું રહેશે, સ્ટેમ ક્વિઝ, એટલે તમને વેબસાઇટ, અહીંયા વિડીયોમાં પણ તમને કઈ વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે તેની પણ હું માહિતી નીચે તમને સ્ક્રીન પર જોવા મળે છે. એ વેબસાઇટ પર જઈને તમે ત્યાં રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, અને કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કમેન્ટ કરી અને જણાવજો.